તમે બધા સૌ જાણો છો કે આજે અહીં ભાવનગરના આંગણે શ્રી અંધ અભ્યુદય મંડળનું 66મું વાર્ષિક અધિવેશન યોજાઈ રહ્યું છે. આપણી માનસિકતામાં પ્રાર્થના માણસપણું ઉમેરે છે એમ કહેવાય છે, અને એને કારણે માણસ છે એ રિચાર્જ થાય છે અને પ્રાર્થના છે એ દરેક સમયને ચાર્જ કરે છે. કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થના રૂપી શ્લોક ગાનથી કરીશું. શ્લોક ગાન પ્રસ્તુત કરશે અમારી સંસ્થાના સંગીત શિક્ષિકા શ્રી અંકિતાબેન ચૌહાણ. તો અંકિતાબેનને વિનંતી કે તેઓ શ્લોક ગાન પ્રસ્તુત કરે. जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं આભાર અંકિતાબેન. સમગ્ર ગુજરાતમાંથી તમે બધા દૂર દૂરથી અહીંયા અમારા આંગણે પધાર્યા છો, ત્યારે આજના આ કાર્યક્રમને આપણે દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકીશું. દીપ પ્રાગટ્ય સ્ટેજ ઉપરના મહેમાનો પ્રગટાવશે, દીપ પ્રગટાવશે અને કાર્યક્રમને ખુલ્લો મૂકશે. હું સ્ટેજ પરના દરેક મહેમાનને વિનંતી કરું કે તેઓ દીપ પ્રગટાવી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકે. સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. દીપ પ્રાગટ્ય કર્યા બાદ હવે આપણી પરંપરા મુજબ, કારણ કે આપણી સંસ્કૃતિમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે મહેમાનોને અભિવાદિત કરીએ છીએ, અને અહીંયા પધારેલા આપણા સૌ મહેમાનોનું સ્નેહના ગુલદસ્તાથી આપણે અભિવાદન કરીશું. તો સૌપ્રથમ પધારેલા મહેમાનો પૈકી શ્રી ગિરીશભાઈ શેઠ, કે જે શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપના ચેરમેન છે, તેમનું સ્નેહ ગુલદસ્તાના ઉત્સાહથી અભિવાદન કરશે અમારી સંસ્થાના શ્રી ભાવેશભાઈ ગાંધી. ભાવેશભાઈ ગાંધીને વિનંતી કે તેઓ ગિરીશભાઈ શેઠનું અભિવાદન કરે. આભાર ગાંધી સાહેબ. શ્રી પ્રકાશભાઈ બી બોસમિયા, જેઓ ભાવનગર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ છે, તેઓનું સ્નેહના ગુલદસ્તાથી અભિવાદન કરશે અમારી NAB સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ ગોહિલ. હું બાબુભાઈ ગોહિલને વિનંતી કરું કે તેઓ
પ્રકાશભાઈનું સ્નેહના ગુલદસ્તાથી અભિવાદન કરે. સૌ તાલીઓના ગડગડાટથી આ અભિવાદનને વધાવીએ. આ સ્નેહના ગુલદસ્તામાં જે મૂકવામાં આવેલી વસ્તુઓ છે એ બધી જ પ્રોડક્ટ્સ અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ઉદ્યોગ વિભાગમાં બાળકોએ તૈયાર કરેલી છે. એ સૌ તમારી જાણ માટે. કાર્યક્રમને આપણે આગળ વધારીએ તો હવે આપણે મહેમાનોનું અને આપ સૌનું સ્વાગત કરીશું, શાબ્દિક સ્વાગત. અને શાબ્દિક સ્વાગત કરશે શ્રી બાબુભાઈ ગોહિલ. બાબુભાઈ ગોહિલને વિનંતી કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નેહ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નેહ. તમે સૌ સજણા ભલે આવ્યા, અમારે કંચનના વરસ્યા મેં. ને થંભ થડકે ને મેળી હશે ને ખેલને લાગી ખાટ. થંભ થડકે ને મેળી હશે ને ખેલને લાગી ખાટ. તમે સૌ સજણા ભલે આવ્યા, અમે કેદુની જોતા હતા વાટ. મંચસ્થ પ્રકાશભાઈ બોસમિયા સાહેબ, ગિરીશભાઈ શેઠ, જે રસ્તામાં છે એ બંને મહાનુભાવો, પરમવંદનીય સોનાણી સાહેબ, મારા વડીલ સાથી મિત્ર ભાવેશભાઈ ગાંધી સાહેબ, મંચસ્થ કારોબારીના સભ્યશ્રીઓ અને દૂર સુદૂરથી ગુજરાતભરના દરેક ખૂણામાંથી આવેલ એવા આપ સૌ, લગભગ મહિના અગાઉથી આ કાર્યક્રમ માટેની તૈયારીઓ ચાલુ હતી અને આજે આપ સૌ અહીં પધાર્યા છો. આપના અહીંયામાં જે એટલો ઉત્સાહ છે એનાથી ડબલ ઉત્સાહ મારો અને આપણા મંડળની ટીમનો છે. એટલે આપ સૌ જે અહીંયા આવ્યા છો, આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. થેન્ક યુ. આભાર બાબુભાઈ. બાબુભાઈએ બહુ સરસ વાત કરી કે તમારામાં જે અહીંયા ઉત્સાહ છે, ઉમંગ છે અહીંયા આવવાનો, એની કરતાં બમણો ઉત્સાહ અને ઉમંગ આ બધા સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોનો છે. ખૂબ સરસ. કાર્યક્રમને આગળ વધારીએ. આપણે સૌ જાણીએ છીએ કે સફળતા એ સૌને ગમે, નિષ્ફળતા કોઈને ગમતી નથી. પણ સફળતાની કોઈ ચાવી હોતી નથી, કારણ કે સફળતાને તાળું જ નથી. બરાબર? સફળતાને તાળું નથી, સફળતાને દિવાલો જ નથી, અને દિવાલો ન હોય ત્યાં બારણું ન હોય. પરિણામે તાળા કે કૂચીનો કોઈ સવાલ જ નથી. મહેનત અને મોહબ્બત જે લોકો કરતા હોય એને નસીબ છે એ ક્યારેય નાસીપાત કરે નહીં. તો હવેનો ઉપક્રમ છે એ મહેનત અને અભ્યાસ પ્રત્યેની મોહબ્બતને કારણે સફળતા પ્રાપ્ત કરનારા જે મિત્રો છે એને નવાજવાનો કાર્યક્રમ છે. સ્વર્ગસ્થ શાંતિલાલ રોગનાથ ઓઝા મેમોરિયલ એવોર્ડ કે જે વર્ષ 1995થી આપવામાં આવે છે, અને આ એવોર્ડ ધોરણ 12માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનાર એક પ્રજ્ઞાચક્ષુ ભાઈ અથવા તો એક બહેનને આપવામાં આવે છે. હમણાં જ પરિણામ આવ્યું 12મા ધોરણનું, અને 2026માં આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કુમાર વિભાગમાંથી અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો એક તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી જેનું નામ છે રવિ બી ભરવાડ 88% સાથે પ્રથમ આવે છે. ખૂબ જ ગૌરવ અને આનંદનો આ અવસર છે. અને રવિ ભરવાડ છે એકદમ શાંત, તેજસ્વી અને એકદમ અભ્યાસુ વિદ્યાર્થી. એ આ એવોર્ડ પ્રાપ્ત કરે છે. એવોર્ડ અને 5000નો ચેક અર્પણ કરશે શ્રી ગિરીશભાઈ શેઠ. હાલ અત્યારે રવિ હાજર નથી, તેને બદલે તેના સહ અભ્યાસ એના મિત્ર શ્રી પ્રથમ વાઘાણીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવી અને આ એવોર્ડ અને ધનરાશિ પ્રાપ્ત કરે. પ્રથમ વાઘાણી.
આભાર ગિરીશભાઈ. કન્યા વિભાગમાં અંધજન શિક્ષણ મંડળ સુરત ત્યાંની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રૂકસાર આઈ પિંજારી જે 12મા ધોરણમાં 86.76% પ્રાપ્ત કરી અને સમગ્ર ગુજરાતમાં કન્યા વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. સૌ તાલીઓથી એણે આપણે વધાવીએ, કારણ કે આટલા બધા ટકા લાવવા એ કાંઈ નાની સૂની વાત નથી. આપણે બધાને ગૌરવ હોવું જોઈએ, એટલે તાલીઓનો ગડગડાટ સતત ચાલુ રાખવો જોઈએ. પરંતુ આ બેન કોઈ કારણસર હાજર નથી, તેના પ્રતિનિધિ એવોર્ડ અને ચેક સ્વીકારવા આવશે. કૌશરબેનને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને પ્રકાશભાઈ બોસંબિયાને વિનંતી કે તેઓ ચેક અને એવોર્ડ અર્પણ કરે. પ્રકાશભાઈ. તો આ હતી ઉચ્ચતમ સિદ્ધિની વાત. ખૂબ જ મહેનત, લગન, અભ્યાસ અને ખંત, આ 4 વસ્તુ પ્રાપ્ત જેને થાય એ સફળતા પ્રાપ્ત કરે. બરાબર? અને આવી સફળતા આપણા પ્રજ્ઞાચક્ષુ જગતમાં આ વર્ષે ધોરણ 12 ગુજરાતમાં 2 વિદ્યાર્થીએ પ્રાપ્ત કરી. હવે કાર્યક્રમને આગળ વધારતા હું પ્રાસંગિક પ્રવચન માટે પ્રકાશભાઈને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપે. શ્રી પ્રકાશભાઈ. મંચસ્થ મહાનુભાવોમાં મારા આદરણીય અને મુરબ્બીશ્રી સોનાણી સાહેબ, આદરણીય મુરબ્બીશ્રી ગિરીશભાઈ શેઠ સાહેબ, મારા સાથી અને ભાવનગર નાગરિક સહકારી બેંકમાં મારી સાથે કામ કરતા હતા અને મેં ડાયરેક્ટર મારી સાથે હતા એવા કમલેશભાઈ, તેમજ ભાવેશભાઈ ગાંધી, તેમજ અહીંની સમગ્ર ટીમ, અને એની સાથે આજે મને નામ લેવામાં કાંઈ વાંધો નથી, મારા જૂનો મિત્ર નીતિનભાઈ પણ અહીંયા હાજર છે, જાણી મને આનંદ થયો છે. વિશેષ તો એ કહેવાનું કે જે આ કામ થઈ રહ્યું છે એ અદ્ભુત છે, અને આ અદ્ભુત કામની અંદર જે ધીર અને ગંભીર રીતે કામ થઈ રહ્યું છે એના માટે હાર્ડ ઓફ સેલ્યુટ સોનાણી સાહેબ છે, જેને આપણે તાળીઓથી વધાવીએ. કારણ કે એમની સૂઝબૂઝથી આ જે કામ થઈ રહ્યું છે એને નાનું ન ગણી શકાય. આ કામને ઉત્તરો ઉત્તર ખૂબ જ સારી રીતે થાય અને આ કામને વેગ મળે, અને આ બાબતે હું મારી સંસ્થા તરફથી જે ભાનુબેન સ્મારક ટ્રસ્ટ છે તેમાં જે હું જવાબદારી નિભાવું છું એના તરફથી હું 1.5 લાખ રૂપિયાનું અનુદાન આપું છું. અને આ અનુદાન ફૂલ નહીં તો ફૂલની પાખડી છે. જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું નાના મોટા પ્રસંગોની અંદર આવું અનુદાન આપવા માટે ચોક્કસપણે હું તમને વચન આપું છું. તેમજ આવા કાર્યોની અંદર જે આપણે આર્થિક સહયોગ આપીએ છીએ, હું દાન શબ્દ નથી વાપરતો, સહયોગ વાપરું છું. દાન નહીં, સહયોગ. એટલા માટે કે સહયોગ જ સાચું છે. સહયોગ આપણને મળતા રહે અને આવા સારા કામ થતા રહે એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. કવિશ્રી બાબુલાલ ચાવડાની એક રચના છે, સઘન અભ્યાસ કરશો તો તમારી નોંધ લેવાશે. સઘન અભ્યાસ કરશો તો તમારી નોંધ લેવાશે. સમર્પિત શ્વાસ ભરશો તો તમારી નોંધ લેવાશે. સમર્પિત શ્વાસ ભરશો તો તમારી નોંધ લેવાશે. બધા કરતા રહે છે, એક જ કરવું ક્યાં જરૂરી છે? બધા કરતા રહે છે એ જ કરવું ક્યાં જરૂરી છે? તમે કંઈ ખાસ કરશો તો તમારી નોંધ લેવાશે, તો તમારી નોંધ લેવાશે. આપણે હવે જે મહાનુભાવોની નોંધ લેવાના છીએ તે ઉપક્રમ શરૂ કરીએ. સ્વર્ગસ્થ શાંતિલાલ રૂગનાથ ઓઝા વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ. ભાર્ગવભાઈ એચ વઘાસિયા કે જે ગુજરાતના પ્રથમ સોફ્ટવેર પ્રજ્ઞાચક્ષુ એન્જિનિયર છે, જેમણે BCAનો કોર્સ કમ્પ્લીટ કર્યો છે
અને વર્ષ 2013માં રિલાયન્સ ફાઉન્ડેશનમાં મુંબઈ દ્વારા નીતાબેન અંબાણીના વરદસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. જે તે સમયમાં 1500 કર્મચારી ધરાવતી મલ્ટીનેશનલ કંપનીમાં પોતે એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ કર્મચારી હતા. તમે વિચાર કરો કેવી કપરી પરિસ્થિતિ હશે. ભાર્ગવે 4 વર્ષ આ કંપની સાથે 90,000ના માસિક પગારથી કામ કર્યું. બેંગાલુરુમાં નિવાસ દરમિયાન ભાર્ગવ એકલા પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. અહીંયા ખાસ નોંધ લેજો, એકલા. માઇલો દૂર વતનમાં આવન જાવન કરવા માટે ભાર્ગવ બસ, ટ્રેન અને પ્લેનનો ઉપયોગ કરતા હતા. વર્તમાન સમયમાં ભાર્ગવભાઈ એક વિદેશી કંપની સાથે વાર્ષિક 25 લાખના પેકેજ સાથે વર્ક ફ્રોમ હોમ રહી અને સખત મહેનતના ફળ સ્વરૂપે એક સુખી અને સંતોષભરી જિંદગી જીવી રહ્યા છે. તેમને પોતાની દ્રષ્ટિ ન હોવાનો જરા પણ અફસોસ નથી તેમને કોઈ લઘુતા ગ્રંથિ. ઘરે રહીને પણ પોતાના તમામ કાર્યો તેઓ જાતે કરે છે. આજે ભાર્ગવ કોઈના આશ્રિત નહીં, પણ તેના જેવા ઘણાને આશ્રય આપનારા બન્યા છે. તેના જેવા પ્રજ્ઞાચક્ષુ 15 લોકોને ભાર્ગવે નોકરી આપી છે. આપણે ભાર્ગવભાઈનું સન્માન અને અભિવાદન કરીશું. ભાર્ગવભાઈને એવોર્ડ અને 5,000 રૂપિયાનો ચેક અર્પણ કરશે શ્રી ગિરીશભાઈ શેઠ. હું ગિરીશભાઈ શેઠને વિનંતી કરું કે તેઓ ભાર્ગવભાઈનું એવોર્ડ અર્પણ કરી અને ચેક અર્પણ કરી અભિવાદન કરે. તાલીઓના ગડગડાટ સાથે આપણે ભાર્ગવભાઈના અભિવાદનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. હવે સ્ટેજ ઉપર જ્યારે ભાર્ગવભાઈ ઉપસ્થિત છે ત્યારે એમને જ વિનંતી કે તેઓ તેમનો પ્રતિભાવ આપે. શ્રી ભાર્ગવભાઈ એચ વગાસિયા. ભાર્ગવભાઈ પોતાનો પ્રતિભાવ આપશે. હલો. મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, સોનાણી સાહેબ અને આજે જે 66માં આપણે ફંક્શન છે જનરલ સભાનું, તો એમાં પધારેલા સર્વે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો, આજે જે આ સન્માન આપ્યું છે એ માટે હું ખૂબ ખૂબ આભારી છું સોનાણી સાહેબ અને કે બ્લાઇન્ડ સ્કૂલનો, કે જે મને આ કાર્યક્રમમાં બોલાવી અને એક સન્માન આપેલું છે. તો આ તકે હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને જે આજે મારી જોડે જે ધોરણ 10 અથવા તો 12 અને બીજી અલગ અલગ શ્રેણીમાં જે પણ બીજા વ્યક્તિઓ આજે સન્માન લઈ રહ્યા છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાર્ગવભાઈ. હવે બીજી જે પ્રતિભાને આપણે સન્માનિત અને અભિવાદન કરવાની છે એ છે અંશ એચ નારીગરા. સ્વર્ગસ્થ શાંતિલાલ રોગનાથ ઓઝા વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત કરે છે શ્રી અંશ એચ નારીગરા. તેમના મમ્મી પપ્પા બંને ટોટલી બ્લાઇન્ડ છે અને અંશ છે એ પાર્શલી બ્લાઇન્ડ છે. ધોરણ 12 પછી BCAમાં એડમિશન માટે એમણે પ્રયત્ન શરૂ કર્યા હતા, પરંતુ કોઈકને કંઈક વિઘ્ન રૂપે અંધત્વનું કારણ આપી તેમને એક પણ કોલેજ એડમિશન આપતી નહીં કે એક પણ યુનિવર્સિટી એમને પ્રવેશ આપવા માગતી જ નહોતી. પરંતુ તેમણે અવિરત સંઘર્ષ કર્યો અને હિંમત ન હારી સતત પ્રયત્ન અને સંઘર્ષના પરિણામે ક્રમશઃ પાલિતાણાની KS કપાસી BCA કોલેજ અને પછી અમદાવાદની સિલ્વર ઓપ યુનિવર્સિટીમાં એમણે પ્રવેશ મેળવ્યો. હાલ તેઓ NIT પટના બિહાર તેમાં માસ્ટર ડિગ્રી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે MCAનો અભ્યાસ કરી રહ્યા છે. એક નેત્રહીન વિદ્યાર્થી તરીકે તેઓ ગુજરાતનું એક ગૌરવ સમાન ઘરેણું કહેવાય છે.
પ્રતિનિધિ રૂપે તેમના મમ્મી પપ્પાને એવોર્ડ સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવવા આમંત્રણ છે. હું અમારી સંસ્થાના જનરલ સેક્રેટરી અને અંધ અભ્યુદય મંડળના પ્રમુખ શ્રી સોનાણી સાહેબને વિનંતી કરું કે તેઓ એવોર્ડ અને ચેક અર્પણ કરી અને અંશનું અભિવાદન કરે. શ્રી સોનાણી સાહેબ. ખૂબ ખૂબ આભાર સોનાણી સાહેબ. આપણે સ્વર્ગસ્થ શાંતિલાલ રોગનાથ ઓઝા વિશિષ્ટ પ્રતિભા એવોર્ડથી આપણા ગુજરાતના 2 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને સન્માનિત કર્યા. હવે આપણે એક ત્રીજા વિદ્યાર્થીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે શ્રી અમિત પી ગરણિયા, કે જેઓ હાલમાં વડોદરા ખાતે સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સંગીત વિષયમાં કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમને ₹49,000ની કિંમત ધરાવતું ઓર્બિટ રીડર 20 અર્પણ કરવામાં આવશે. ઓર્બિટ રીડર 20 એટલે કે એક એવું ડિવાઇસ છે કે જે કોઈપણ લિપિને બ્રેલથી સામાન્ય લિપિ અથવા તો સામાન્ય લિપિને બ્રેલમાં કન્વર્ટ કરી શકે એવું અદ્ભુત ડિવાઇસ છે. તેમજ USB કે બ્લૂટૂથની મદદથી કોમ્પ્યુટર અને મોબાઈલને જોડી લખાણને તે આદાન અને પ્રદાન પણ કરી શકે છે. ઉપરાંત એન્ડ્રોઈડ સિસ્ટમ સપોર્ટ કરે છે, એટલે મોબાઈલ કે લેપટોપના કોઈ પણ લખાણને આ ઓર્બિટ રીડર છે એ સરળતાથી વાંચી શકે છે, આપણને સંભળાવી શકે છે. તેમજ કોઈ મેસેજ કે ઈમેલ અથવા તો કોઈ લખાણ હોય તો એ વાંચી સેન્ડ કરવા, ઉપરાંત SD કોડમાં સ્ટોર કરી માહિતીનો સરળતાથી અભ્યાસ પણ કરાવી શકાય છે. આવું આ અદ્ભુત ડિવાઇસ છે જે અમિત ગરણિયાને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. હું પ્રકાશભાઈ બોસમિયાને વિનંતી કરું કે તેઓ અમિતને ઓર્બિટ રીડર 20 અર્પણ કરી અને તેમનું અભિવાદન કરે. શ્રી પ્રકાશભાઈ બોસમિયા. આભાર સાહેબ. કાર્યક્રમના આગળના દોરમાં સંગીત વિષયમાં ઉચ્ચ પ્રાપ્ત અભ્યાસ કરી અને સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ₹10,000નો ઓનલાઈન ચલણની રકમ અર્પણ કરવાના છીએ. તો હાજર રહેનાર વિદ્યાર્થીઓને હું અહીંથી નામ બોલું તે પ્રમાણે સ્ટેજ ઉપર આવવાનું રહેશે. અહીંથી મહાનુભાવોના હસ્તે તેમને ઓનલાઈન ચલણ પ્રાપ્ત થશે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બેંકના એકાઉન્ટમાં આ રકમ જમા થશે. તો સૌપ્રથમ સંગીતમાંથી પ્રથમ વિદ્યાર્થી છે પટેલ ફૂલચંદભાઈ અને બીજા વિદ્યાર્થી છે મોહનિયા પંકજભાઈ. બંને વિદ્યાર્થીઓને સ્ટેજ પર ઉપસ્થિત થવા અનુરોધ છે. હું ભાવેશભાઈ ગાંધીને વિનંતી કરું કે તેઓ તેમને 10,000નું ચલણ ઓનલાઈન પ્રાપ્ત કરાવે. આભાર ગાંધી સાહેબ. પછીના વિદ્યાર્થી છે જાદવ પારુલબેન અને પ્રજાપતિ ધવલકુમાર. સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. કમલેશભાઈ મહેતા સાહેબને વિનંતી કે તેઓ ઓનલાઈન ચેકનું ચલણ અર્પણ કરે. આભાર મહેતા સાહેબ. પછીના વિદ્યાર્થી છે લીંબાચિયા દિશાંતભાઈ અને ધૂમ પ્રદીપભાઈ.
બંને વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા અનુરોધ છે. હું ગિરીશભાઈ શેઠ સાહેબને વિનંતી કરું કે તેઓ ઓનલાઈન ચેકનું ચલણ અર્પણ કરશે. આભાર ગિરીશભાઈ. પછીના વિદ્યાર્થી છે પાંડોર વિક્રમભાઈ અને ચૌધરી પિંકેશભાઈ. સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. હું જયંતિભાઈને વિનંતી કરું કે તેઓ ઓનલાઈન ચલણનો ચેક અર્પણ કરે. આભાર. જયંતિભાઈ ઉપસ્થિત જ રહેજો. પછીના વિદ્યાર્થી છે રાઠોડ નીતિનભાઈ અને બારૈયા શ્રીકાંત કુમાર. સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. જયંતિભાઈને જ વિનંતી કે તેઓ ચેકનું અર્પણ કરે. આભાર જયંતિભાઈ. હવે હું બાબુભાઈ ગોહિલને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ચેકનું અર્પણ કરાવશે. હવે પછીના વિદ્યાર્થી છે લુહાર સંજય કુમાર અને તડવી કિશન. બંને વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવશે. બાબુભાઈ તેમને ઓનલાઈન ચેકનું અર્પણ વિધિ કરાવશે. બાબુભાઈ ઉપસ્થિત જ રહેજો. પછીના વિદ્યાર્થી છે વણઝારા સુરેશ અને ગોરડિયા વિશાલ. બંને મિત્રો સ્ટેજ ઉપર આવશે. આભાર બાબુભાઈ. હવે હું પાગડાર સાહેબને વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત થઈ અને ઓનલાઈન ચેકનું અર્પણ વિદ્યાર્થીઓને કરશે. હવેના વિદ્યાર્થી છે વણકર વિશાલ અને આહિર વશરામભાઈ. વિશાલભાઈ અને વશરામભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. જયસુખભાઈ પાગડાળ તેમને ઓનલાઈન ચેકનું અર્પણ વિધિ કરાવી અને એનું સન્માન કરશે. આભાર જયસુખભાઈ. પરેશભાઈને વિનંતી કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને ઓનલાઈન ચેકની અર્પણ વિધિમાં જોડાય. વિદ્યાર્થી છે વંશિયા મહેશભાઈ. કિરણભાઈ પણ સાથે આવી જાય. બીજા વિદ્યાર્થી છે પટેલ ખુશ્બુબેન. મિત્રો સંગીતમાં ખૂબ તાકાત છે અને એટલે જ આ વિદ્યાર્થી મિત્રો છે એ સંગીતમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને વધુને વધુ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરે એટલા માટે આ ધનરાશિ એને અર્પિત કરવામાં આવી છે. હમણાં એક ઇન્ટરવ્યૂ હતો એમાં આપણે જાણીએ છીએ કે આશાજી હમણાં જ સ્વર્ગસ્થ થયા. તો આશાજીએ એક વખત જાવેદ અખ્તરને કહેલું કે કોઈ પણ વખતે જ્યારે તમે ટેન્શનમાં હો કે સ્ટ્રેસમાં હો કે કોઈ પણ મૂંઝાઈ ગયા હો તો તમારે તમારા વર્કમાં એટલું ખૂપી જવું કે તમારી આ જે નિરાશા છે, તમારું આ જે ડિપ્રેશન છે અથવા તો તમારી આ જે અસફળતા છે એ દૂર થઈ જાય. અને આશાજી છે એવું જ કરતા. તો આશાજી તો એકદમ સંગીતના પ્રતિભાવંત ગાયિકા કહેવાય. તો આ બધા મિત્રો પણ આપણે આશા રાખીએ કે ખૂબ જ આગળ એના અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરે અને ઉચ્ચ કોટીનું સંગીત આપણને આપણા સમાજને અર્પિત કરે. હવે પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો દર વર્ષે યાદગીરી રૂપે અહીંયા એક એવો વર્ણલેખો નિયમ છે કે શુભેચ્છા ભેટ દરેકને અર્પણ કરવામાં આવે છે. તમે અહીંયા કાર્યક્રમ પૂરો થાય આવતીકાલે અને પછી નીકળો તમારા વતન તરફ જવા માટે તો તમને અચૂક શુભેચ્છા ભેટ લીધા વગર જવાનું નથી એમ અહીંથી કહેવામાં
કાર્યક્રમમાં વચ્ચે એક વિક્ષેપ પણ ન કહેવાય, પરંતુ આપણા એક મહેમાન જે સંજોગો વસાત નહોતા આવી શકે, હવે આવી ગયા છે, શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, કે જેઓ ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના ચેરમેન છે. અને ધર્મેન્દ્રભાઈનું સ્નેહના ગુલદસ્તાથી આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. હું શ્રી જયંતિભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ ધર્મેન્દ્રભાઈનું સ્નેહના ગુલદસ્તાથી અભિવાદન કરે. હવે ધર્મેન્દ્રભાઈને વિનંતી કે તેઓ સંગીત વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સ્કોલરશિપ, એમાં બારૈયા ભૂપેન્દ્રકુમાર શાંતિલાલ, એમના પ્રતિનિધિ રૂપે એક ભાઈ આવશે અને ધર્મેન્દ્રભાઈને વિનંતી કે તેઓ તેમને ચેક અર્પણ કરી અને તેમનું અભિવાદન કરે. તેમના ભાઈ આવી રહ્યા છે, તેમના ભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. હું ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ ઓનલાઈન ચલણનો ચેક અર્પિત કરશે. આભાર ધર્મેન્દ્રભાઈ. તો આપણે વાત કરતા હતા શુભેચ્છા ભેટ સ્વરૂપે, તમને બધાને મળે જ છે, એટલે દર વર્ષે એક પ્રકારની યાદગીરી, અને યાદ છે એ આપણને તરોતાજા બનાવે. તો દર વર્ષે જે યાદગીરી રૂપે શુભેચ્છા ભેટ અપાય છે, તેમાંથી અહીંયા પ્રતિનિધિ રૂપે 5 પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને અહીંયા સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે અને તેમને શુભેચ્છા ભેટ પ્રતીક રૂપે અર્પણ કરવામાં આવશે. બાકીના મિત્રોને આવતીકાલે તેમની ભેટ મળી જશે. તો હું સૌપ્રથમ અમીન અજમેરાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને પોતાની શુભેચ્છા ભેટ પ્રાપ્ત કરે. અમીનાબેન અજમેરા. હું અહીંયા ગિરીશભાઈ શેઠ સાહેબને વિનંતી કરું કે તેઓ અમીનાબેનને શુભેચ્છા ભેટ અર્પણ કરે. આભાર. બીજા વ્યક્તિ છે ગીતાબેન ફાલાણી, તેઓ સ્ટેજ ઉપર આવશે. હું કમલેશભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે તેઓ શુભેચ્છા ભેટ ગીતાબેનને અર્પિત કરશે. આભાર મહેતા સાહેબ. ત્રીજા વ્યક્તિ છે શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. હું સંસ્થાના પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણી સાહેબને વિનંતી કરું કે તેઓ શંકરભાઈ ચૌધરીને શુભેચ્છા ભેટ અર્પણ કરશે. આભાર સોનાણી સાહેબ. ચોથા વ્યક્તિ છે રાઠોડ મધુબેન. મધુબેનને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. હું ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ મધુબેનને શુભેચ્છા ભેટ અર્પણ કરે. આભાર ધર્મેન્દ્રભાઈ. અને પ્રતિક રૂપે 5મા વ્યક્તિ છે નરેશભાઈ પડાયા. નરેશભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. હું પ્રકાશભાઈને વિનંતી કરું કે તેઓ નરેશભાઈને શુભેચ્છા ભેટ અર્પણ કરે. શ્રી પ્રકાશભાઈ. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. કાર્યક્રમના દોરને આગળ વધારતા હું ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ ધર્મેન્દ્રભાઈ બોલવાની ના પાડે છે, પરંતુ તેનું હૃદય અને મન તમને સૌને શુભેચ્છા અર્પિત કરી રહ્યું છે. તેને બદલે હું ગિરીશ કાકાને વિનંતી કરું કે તેઓ પ્રસંગોને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે. શ્રી ગિરીશ કાકા. માનનીય લાભુભાઈ તથા મંચસ્થ મહાનુભાવો
અને આવેલ બધા અંધ ઉદ્યોગના સભ્યો બધા, આપને શું મારે શુભેચ્છા આપવાની? પણ સર્વે જના સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિતુ કો ભાગ ભગત. ઈશ્વરને પ્રાર્થના કે આપને જીવનમાં જે કાંઈ ઈચ્છો અને જે કાંઈ પ્રયત્ન કરો એમાં સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના. અને લાભુભાઈને વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા કે આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે એ માટે એમને મારા તરફથી ખાસ અભિનંદન આપું છું. આપ સર્વેને મારા તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છા અને ઈશ્વર આપના કાર્યમાં સતત આશીર્વાદ આપતો રહે એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર ગિરીશ કાકા. આપણો કાર્યક્રમ અહીંયા બહુ સરસ રીતે ચાલી રહ્યો છે, પણ તમને સૌને વિનંતી કે અંદરો અંદર જો વાતચીત હાલ પૂરતી મુલતવી રાખો તો વધુ સારું. કાર્યક્રમને આપણે આગળના દોરમાં લઈ જઈએ. જીવનનો ધબકાર પુસ્તકના લેખક શ્રી લાભુભાઈ સોનાણી. આ પુસ્તકના દરેક પ્રકરણ વાંચવા જેવા છે, પરંતુ આ પુસ્તકના એક પ્રકરણમાં પોતાના સેવાકીય યજ્ઞની તેઓ વાત કરે છે. પોતાના સેવાકીય યજ્ઞની પ્રથમ આહુતિ અંધ અભ્યુદય મંડળમાં પોતાની જાત સમર્પિત કરી અને તેમણે કરી હતી. પોતાની જે અત્યારે વિશાળકાય સેવાઓ છે એમાં પહેલી આહુતિ એમણે અહીંયા અભ્યુદય મંડળ, અંધ અભ્યુદય મંડળમાં જોડાઈને કરી હતી. એવું જણાવે છે કે પોતાને સરકારી નોકરી મળતી હતી, પરંતુ તેમણે સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓનો વિચાર કર્યો. એમણે જોયું કે આટલા બધા આ પ્રજ્ઞાચક્ષુ લોકો દુઃખી છે, તો સરકારી નોકરી મળી અને હું મારું આર્થિક ઉપાર્જન તો કરી શકીશ, પરંતુ આ લોકોનું શું? એટલે તેના હૃદયમાં એક અનુકંપા જાગી અને સરકારી નોકરીને તરછોડી અને તેણે સેવાઓના ઉત્થાનમાં પોતાનું બલિદાન આપવાનું શરૂ કર્યું. અને પરિણામે અત્યારે આજે 66મા વર્ષે આપણે આવો સરસ કાર્યક્રમ યોજી રહ્યા છે. તેનું એક જ કારણ આપણા સૌના પ્રિય શ્રી લાભુભાઈ સોનાણી સાહેબ છે. પ્રજ્ઞાચક્ષુઓના ક્ષેત્રમાં દરેક ક્ષેત્રે તેમને કેમ લાભ મળે, તેમનો કેમ વિકાસ થાય, તેમને કેમ ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય, કે તેઓ કેમ ઉચ્ચ શિખર ઉપર પ્રાપ્ત સફળતા કેળવે, તેવી જ તેમની ધગશ છે. ને એટલે તેમના મનમાં એક પ્રકારનો એક નિશ્ચય છે કે ભાવનગર જિલ્લાને હું અપંગોના અથવા તો દિવ્યાંગોના એક વિકાસના કાર્યક્રમમાં પ્રથમ નંબરનો જિલ્લો બનાવી શકું. તો અંધ અભ્યુદય મંડળના પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણી, કે જેઓ આ સંસ્થામાં નહીં પરંતુ આવી અનેક સંસ્થાઓમાં અત્યારે કાર્ય કરી રહ્યા છે, ત્યારે એમને જોઈ અને એક શેર યાદ આવે, यहाँ जीते हैं कोई लोग अपनी ही शर्तों पर, यहाँ जीते हैं कई लोग अपनी ही शर्तों पर, जीना गुलामी में जिनको गवारा नहीं होता, जीना गुलामी में जिनको गवारा नहीं होता, कुछ लोग बदलते हैं अपने हौसले से जिंदगी, कुछ लोग बदलते हैं अपने हौसले से जिंदगी, हर किसी को मुकद्दर का सहारा नहीं होता, हर किसी को मुकद्दर का सहारा नहीं होता. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ સોનાણીને વિનંતી કરું કે તે પોતે અહીંયા ઉપસ્થિત થઈ પોતાનું મનનીય વક્તવ્ય આપે. શ્રી સોનાણી સાહેબ. વચ્ચે કિરણભાઈ અને રાજ્યગુરુભાઈ, કે જેઓ આપણા મંત્રી, રાજ્યના મંત્રી જીતુભાઈના પીએ છે, તેમનું આપણે સન્માન કરીશું. તેઓ અહીંયા ઉપસ્થિત થાય. હું સોનાણી સાહેબને જ વિનંતી કરું કે તેઓ બંનેનું સન્માન કરશે. અને હવે આપણે જેને સાંભળવા સૌ આતુર છીએ એવા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ સોનાણીને વિનંતી કરું કે તેઓ પોતાનું મનનીય વક્તવ્ય આપે. શ્રી સોનાણી સાહેબ. માન્ય શ્રી
પ્રકાશભાઈ, શ્રી કમલેશભાઈ, મારા સાથી અને સ્નેહી શ્રી ગિરીશભાઈ, ભાઈ શ્રી કિરણભાઈ, ભાવેશભાઈ ગાંધી, બાબુભાઈ, જયંતિભાઈ, પરેશભાઈ, મારા તમામ સાથી મિત્રો, કારોબારી સભ્યો, દૂર દૂરથી પધારેલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો, શ્રી અંધોપેદી મંડળ વર્ષ 1958થી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યું છે. એની સ્થાપના લાયન્સ ક્લબ દ્વારા મંડળના સ્થાપક એવા શાંતિલાલ રૂગનાથ ઓઝાના સહયોગથી ભાવનગરમાં કરવામાં આવી. શરૂઆતમાં મંડળની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. ભાડાની ઓફિસમાં કારોબાર ચાલતો હતો. મારે જણાવવું જોઈએ કે ખૂબ સસ્તા ભાડેથી ઓફિસ મળે એવી ઓફિસ મંડળના કાર્યકરો શોધતા હતા અને એમાં ભાંગલી ગેટમાં ચાલતી ઓફિસમાં મેં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે 1992માં આ સંસ્થા સાથે જોડાઈને કામ કર્યું. અમારા માર્ગદર્શક અને પથદર્શક શાંતિ દાદા જે ખૂબ ઓછું ભણેલા હતા પણ એની જે કોઠાસૂઝ હતી એ આજે કદાચ હજી અમારામાં આવી નથી. સંવેદના અને નેત્રહીન ભાઈ માટેનું ચિંતા અને ચિંતન એમના જીવનમાંથી હું શીખ્યો છું. મિત્રો, આપ સૌને જાણીને આનંદ થાય કે અંધોપેદી મંડળ પાસે કોઈ આર્થિક ફંડ નથી, પણ દર વર્ષે જે આપણું સંમેલન થાય છે લગભગ 10 થી 12 લાખનો ખર્ચ. આપણે જે કાંઈ ઉપયોગ કરીએ છીએ ચીજ વસ્તુનો બધાનું ભાડું લાગે છે. કોઈ વસ્તુ ફ્રીમાં નથી. આપણે જે હોલમાં બેઠા છે એ પણ ફ્રીમાં નથી, કાંઈ ફ્રી હોતું નથી. આખી વસ્તુ જે ચાલે છે એ આપણા સૌ માટે સમાજની જે કુણી લાગણી છે એના કારણે જે કાંઈ હું ટેલ નાખું છું તમારા માટે એ ફંડ આપવા માટે ઈશ્વર કોઈને કોઈ વ્યક્તિને પ્રેરણા આપીને મોકલે છે. આ વખતે છેલ્લા દિવસો સુધી ચિંતા હતી કે બીજું બધું તો ઠીક છે, જમવાનું બધું થઈ જાય, પણ હોલ બુક કર્યો છે એનું ભાડું ક્યાંથી આપશું? પૈસા હતા નહીં. મુંબઈના દાતાઓને થોડીક મુશ્કેલી હતી એટલે આ વખતે ફંડમાં વહેલું મોડું થાય. દરેક કાર્યક્રમમાં આપણે વારંવાર એને યાદ કરતા હોઈએ તો કોઈ વાર એ લોકો એવું કહે કે આ વખતે જોઈએ લાભુભાઈ, તમે બીજા કોઈને વાત કરો. 4 થી 5 દાતાઓએ આપણી અપીલને પેન્ડિંગ રાખી. તારીખ નજીક આવતી હતી, શુભેચ્છા ભેટથી માંડીને બધી જ વસ્તુ બાકી હતી, પણ નરસિંહ મહેતા જેમ વિશ્વાસ હતો કે કંઈક થશે. વેપારીઓ પઠાણી ઉઘરાણી કરતા નથી ભાવનગરના, એટલે તમારી ગિફ્ટ તો આવી ગઈ હતી પૈસા વગરની. પૈસા કોણ આપશે એ ખબર નહોતી, પણ આજે મને જણાવતા આનંદ થાય છે કે નાગરિક સહકારી બેંકમાં ઘણા વર્ષોથી નિષ્ઠાથી ફરજ બજાવતા મારા સ્નેહી સાથી મિત્ર ભાવેશભાઈ ગાંધી માટે તાળી થાય. એમણે ઝુંબેશ ઉઠાવી અને લગભગ 2.25 લાખ જેવું ફંડ એણે 3 દિવસમાં ભેગું કર્યું. 3 જ દિવસમાં.
તાળી તમારી બહુ ઝાંકી છે એના ફંડ કરતા. આમાં શું છે, હવાસેર ઊંટ ખાધીને જો અહીંયા જન્મ આપ્યો હોય ને તો જ તાળી પડે હરકી, બાકી કોઈને તાકાત નથી કે આવી એટલી તાળી પડે. તાળી પાડવી પડે બરાબર. કોકના ખિસ્સામાંથી રકમ કઢાવી સહેલી નથી. એક બાળક એના માતા કે પિતા પાસે ફંડ માગે ને, કે રૂપિયો માગે, 2 રૂપિયા માગે તો નથી આપતી જલ્દી, બાના કાઢે કે લે તને ટીવીની સ્વિચ ચાલુ કરી દઉં ને ચોકલેટ આપું ને આ પડ્યું છે ને તે પડ્યું છે, પણ રૂપિયો કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા જે માગે એ આપતા નથી. ત્યારે તમારી માટે આટલું મોટું કામ જેમણે કર્યું છે એમને આપણે વધુને વધુ આશીર્વાદ આપીએ અને બિરદાવીએ. ખાસ કરીને મારે કહેવું છે, અહીંયા પ્રકાશભાઈ હમણાં તેમણે પોતાનું પ્રવચન પૂરું કર્યું થોડી વાર પહેલાં. એમના ટ્રસ્ટમાંથી 1.5 લાખ જેવી રકમ અને આજે મને ખરેખર બહુ આનંદ થાય કે 11 લાખના દાન કરતાં પણ વધારે બિરદાવી શકાય. નથુભાઈ સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ નિવૃત્ત શિક્ષક છે. સ્પેશિયલ આજે અંશાળામાં મારી પાસે આવ્યા સવારે સુરેન્દ્રનગરથી. બહુ જૂના માણસ છે, ઓનલાઈનની દુનિયાનો બાદશાહ નથી. 11,000 રૂપિયા મને રોકડા ગણીને આપ્યા. મને કે હું અહીં હાજર નહીં રહું, મારે જમવું નથી, હું પાછો જાઉં છું સુરેન્દ્રનગર. નથુભાઈ પરમાર નિવૃત્ત શિક્ષક છે. મિત્રો, આપણા બ્લાઇન્ડ મિત્રો પણ દાન કરી શકે છે. મને તો એમનો આભાર કયા શબ્દોમાં માનવો એ સમજાતું નહોતું. પછી મેં આગ્રહ કરીને પરાણે જમાડ્યા કે જમ્યા વગર તો તમારે ભાવનગરથી જવાય જ નહીં. મહા મહેનતે જમ્યા અને આપણા કાર્યક્રમમાં નથી આવ્યા. મને કે મને ત્યાં મજા નહીં આવે, બધાની વચ્ચે કે મારી કંઈ તાળીઓ પડે કે મને બહુ ગમતું નથી અને હું ઉંમરને કારણે એ કાર્યક્રમમાં બેસી પણ ન શકું, પણ તમને પૈસા આપવા ગયા વખતે એ 25,000 રૂપિયા આપી ગયા હતા આવીને, ત્યારે પણ એ કાર્યક્રમમાં નથી બેઠા. મિત્રો, આ યજ્ઞ આને છે આવા વ્યક્તિઓના લીધે. પણ હંમેશા નોંધ કોની લેવાય? જે લોકો સંચાલન કરતા હોય એને કારોબાર ચલાવતા હોય એની. પણ કારોબાર તો બધા પૈસા હોય તો ચલાવી શકે. મારી પાસે 2-5 મિત્રો આવ્યા હતા કે કેવી રીતે કમિટીની રચના શું કરવી, કેમ શું કરવું, અમારી ક્યાં ભૂલ હતી. બહુ સહેલું છે, જો તમે પૈસા તૈયાર હોય ને તો બધા વહીવટ બધા કરી શકે. પણ પૈસા આપવાવાળા ગોતવા અને પૈસા આપવા, આ 2 બહુ અઘરી વસ્તુ છે, ચેલેન્જવાળી વસ્તુ છે. અને એકવાર પહેલાં એ પ્રયોગ કર્યા પછી જ સંસ્થાના સંચાલન ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. બાકી ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ એવી છે કે વર્ષો પહેલાં બહુ સારું કામ કરતી હતી. હવે એવા લોકોના હાથમાં નિષ્ક્રિયતાના કારણે સંસ્થાઓ નામશેષ થવા લાગી. કેટલીક સંસ્થાઓ બંધ થઈ ગઈ. એટલે પોતાની જાતને એક તો આપણે અંધ તરીકે જીવન જીવીએ જ છીએ, બીજાની સેવાનું કામ કરવાના નામે ઘૂસી જવું અને પછી કાંઈ ન કરી શકવું, એના કરતાં જે સરસ ચાલતું હોય ને તાળીઓથી બિરદાવી અને બીજા લોકોનું કલ્યાણ થાય ને એવું ઈચ્છે એ બહુ ઘણું કહેવાય મારી દૃષ્ટિએ. એ બહુ પુણ્યનું કામ છે. તમે કરી શકો તો હું તો કહું વગર ચૂંટણી હું તમને સોંપી દઉં બધું, પણ કરવાની શક્તિ કેટલામાં છે વાસ્તવિક? પોતાના મનને પૂછજો, આત્માને પૂછજો. શબ્દ યુદ્ધ કરવું સહેલું છે, પણ જે લોકોને માટે સેવાની જરૂર છે, સેવા આપવાની જરૂર, આજે અત્યારે કેટલા બધા છોકરાઓ ભણે છે, એ લોકોને 10,000 રૂપિયા કોલેજમાં ભણવા માટે સહાય મળી. એક છોકરાને 49,000નું ઓર્બિટ મળ્યું. આ બધાની રકમની ગણતરી કરો. વાતો કરવા કરતાં ગણતરી કરો કેટલા પૈસા થાય. આ બધું હોય ને ત્યારે જ આ સંસ્થા ચાલે છે. અને જો હું આ ચોખવટ નહીં કરું તો ભવિષ્યના લોકો માટે દરવાજા બંધ થઈ જશે. ઘણી બધી સંસ્થાના દરવાજા બંધ કર્યા છે, વધુ એક સંસ્થાનું બંધ થાય.
મારો કહેવાનો અર્થ એવો નથી કે કોઈને આમાં નથી નવા લેવા, પણ ખરેખર તમે તમારી જાતને તૈયાર કરો અને ઈશ્વર પાસે પુરવાર કરો કે હું આ કામ કરી શકીશ, કેટલો ત્યાગ કરી શકીશ, એ તૈયારી થાય પછી આવો. આ કોઈ પ્રસાદી ખાવાનું કામ નથી કે લાવો હું લઈ લઉં, ઓલો લેશે તો હું લઈ લઉં, ફલાણી લેશે તો હું લઈ લઉં. આ લેવાનું નથી, આમાં દેવાનું છે. આટલું યાદ રાખજો. આ કર્મયજ્ઞ બહુ અઘરો છે. કળયુગની અંદર કર્મયજ્ઞ મહાન છે અને એનાથી મુક્તિ મળે છે, પણ કર્મ કરવાની તૈયારી હોવી જોઈએ. સરકાર નોકરી આપે પછી ક્યાં છટકબારી શોધવી એ ભારતના લોકો સરળતાથી શીખી જતા હોય છે. અને એ જ લોકો જ્યારે દુનિયાના બીજા દેશમાં કામ કરવા જાય ત્યારે ઊંધું ઘાલીને કામ કરે. ઇન્ડિયામાં આવે ત્યારે કેવી રીતે કામ ચોરી કરવી એ શીખતા હોય છે. હું કોઈ પ્રશંસા થાય એવા શબ્દો કહેવાય એટલા માટે નથી માગતો કે હું ખરેખર પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોનું હિત કેવી રીતે થાય એના પર ચિંતનને મનન કરું છું. અને એવી સંસ્થાઓ ચાલવી જોઈએ કે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે કામ થાય. છેલ્લા 2010થી લઈને આજ સુધી ઉત્તરોત્તર એમાં કંઈક વિકાસ થાય, સારી વસ્તુ મળે, પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈક નવું કંઈક કરી શકીએ એ માટેનો હંમેશા મારો પ્રયાસ રહ્યો છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ મને સાથ આપ્યો છે. કોઈને કોઈ વ્યક્તિના હૃદયમાં જઈને એમણે પવિત્ર લક્ષ્મી એ દાન કરે એ માટે પ્રેરણા આપી છે. મંદિરમાં જવાથી ઈશ્વર નથી મળતો. ઈશ્વર તો કોકનું દુઃખ આપણા હૃદયમાં અનુભવીને એ દુઃખ પૂર્ણ કરવા માટે યજ્ઞ કરીએ ને એનાથી મળે છે. બીજાનું દુઃખ આપણને પીડા થવી જોઈએ. અહીંયા તમે જુઓ, હિંમતભાઈ અને હંસાબેનનો દીકરો પટણામાં રહીને અભ્યાસ કરે. મારી દૃષ્ટિએ તો એને 1 લાખ રૂપિયાનું શિષ્યવૃત્તિ કે પુરસ્કાર આપવો જોઈએ. પણ સંસ્થાની કેટલીક મર્યાદા છે, મારી પણ કેટલીક મર્યાદા છે. અને ભગવાન જો મને સમય આપશે તો હું પણ એ પણ કરીશ. મારા સપના ખૂબ ઊંચા છે. આપણે એક સમયે એવોર્ડમાં 500 રૂપિયા આપતા હતા, એ આજે 5000 કર્યા છે. સ્કોલરશીપ 1500 રૂપિયા આપતા હતા, એ આપણે 10,000 સુધી પહોંચાડી છે. જો તમારો બધાનો સાથ અને સહયોગ રહેશે તો આવતા દિવસોમાં ભણતા વિદ્યાર્થીને આપણે 1-1 લાખ રૂપિયા શિષ્યવૃત્તિ આપશું. જેટલા છોકરાઓ 50%થી વધારે રિઝલ્ટ લાવે એને 1-1 લાખ રૂપિયા ક્યાંથી લાવવા એ મારું કામ છે. હું ગમે એને પકડીશ, પણ એના માટે તમારે એટલું જ આહુતિ અને યજ્ઞ આપવાનો છે બીજા માટે. અહીંયા શિસ્તમાં રહીએ, કારણ વગરના પ્રશ્નો ઊભા ન કરીએ અને પોતાની જાતને તૈયાર કરીને પછી કૂદવાની તૈયારી કરીએ. આ બહુ અઘરું છે, પણ કરવું પડશે બીજાના હિતમાં. ઘણી વખત આપણને ખંજવાળ આવે, ખંજવાળવામાં મજા પણ આવે, પણ ચામડીની દયા રાખીને આપણે માપમાં ખંજવાળવું પડે, નકર ચામડી ઉખડી જાય અને ભીંગડા ઉખડી જાય, લોહી નીકળી જાય. તો તમને જેમ ચામડીની દયા આવે છે એમ તમારા ભાઈઓ બહેનોની દયા નથી આવતી? તે નીકળી પડ્યા છો કે મોટા કાર્યકર થઈને. ટપાલ ન મળે એમાં સંસ્થાનો દોષ છે. આજે પોસ્ટ ખાતામાં કરોડો રૂપિયા જે વ્યવહાર કરે છે એ બધા કુરિયરમાં કરે છે, ટપાલ પર નથી થતા. કારણ કે ટપાલ મળતી નથી. ન મળે એમાં સંસ્થાની મર્યાદા નથી, પોસ્ટ વિભાગમાં કર્મચારીઓ નથી. આપણને વાસ્તવિકતા સ્વીકારવાની તૈયારી ન હોય તો જાહેરમાં આવા કાર્યક્રમોમાં ભાગ લેવાનો કે બોલવાનો કોઈ હક રહેતો નથી. વાસ્તવિકતાનું જ્ઞાન હોવું જોઈએ. મારે જેવું સત્ય કોઈ કહેશે નહીં, કારણ કે મારે કોઈ એવી હાડીબાર છે નહીં. હું ભાઈ બહેનોનું અહિત ન થાય, કારણ કે જો તેવડ હોય તો કંઈ વાંધો નથી, પણ 10,000 કે મેં જે કીધું એ પૈસા લાવવાની તેવડ હોય તો આમાં પડાય. આ કોઈ વસ્તુ શોખની નથી કે લાવો હું ઘોડે સવારી કરી લઉં.
ઘોડે સવારી શિક્ષા વગરનું કરીએ તો ઠાઠું ભાંગી જાય. જો ઠાઠું બરાબર મજબૂત હોય તો ઘોડા પર ટ્રાય કરાય, અન્યથા ઠાઠું ભાંગી જાય. મારી વાતમાં તમે સમજી ગયા હશો. તેજીના ટકોરો હોય, બધા તાળીઓ પાડો તો હું સમજી ગયા. અને મારી હારે એવો બધા આ વાતમાં સંમત હો તો તાળી પાડો. હવે પછી એકલ દોકલ વ્યક્તિને વિચાર આવે કે તમે આમ કર્યું તમે તેમ કર્યું. એટલે પણ દુનિયા શું કહે છે, હું તો એમ કહું નરેન્દ્ર મોદીની ટીકા કરવાવાળા લોકો છે, પણ એની જેવી તેવડ કેટલાના છે? હવે ઘરની બાયડી માનતી ન હોય ને અહીંયા સેવા કરવા નીકળી જાવ તો એમ કેવી રીતે તમને આવી સંસ્થાનું મારે સુકાન આપવું? પહેલાં પોતાની જાતને તૈયાર કરો. પહેલાં મેં કીધું એ સંસ્થા ચલાવવા માટે પૈસા ભેગા કરવાનું શીખો. નિસ્વાર્થ બનો, કપટ છોડો અને યાદ રાખો કે આપણી શિક્ષા નક્કી કરવાવાળો કોઈ ઉપર બેઠો છે. આપણે એકવાર હાથમાં આવી જાય તો ગાંધીજી નથી થઈ જવાતું. લોકો આપણી પર વિશ્વાસ મૂકે છે, ટ્રસ્ટ મૂકે છે, ત્યારે આપણે બધાએ શિસ્ત સાથે કામ કરવું જોઈએ. અને હું કોઈનું અહિત થાય એવું ક્યારેય પગલું નહીં ભરવું, એટલો મારી પર તમે વિશ્વાસ રાખજો. આવતા 3 વર્ષ પછી જે ચૂંટણી આવે કોઈ પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછીને એમાં ઉમેદવારી નોંધાવવાની છે, જેથી કરીને આ સેવા યજ્ઞને આપણે આગળ વધારવાનો છે, બંધ નથી કરવાનો. જો તમને કોઈ એવી મનસા હોય કે આ શાસન હાથમાં આવી જાય તો મારું આવું કામ થઈ જાય ને હું આમ બધું કરવા માંડું, તો એ વસ્તુ નથી. અહીંયા તો આપવાનું છે. તમે જુઓ આ સંસ્થાને 80,000ની ખોટ કરી. પાઠક સાહેબે જે પોતાના નાણાકીય હિસાબની વિગતો રજૂ કરી, એમાં 80,000ની નુકસાની કરી, એમાં 40,000 મેં પોતે આપ્યા. તમે પહોંચ જોઈ શકો, હું કહું એમ નહીં. તમારે તો દેવાની તેવડ હોય તો આમાં પડાય, લેવાની તેવડ હોય તો એના માટે કોઈ જગ્યાએ કામે લાગી જાઓ. સંસ્થામાં કમાવાનું નથી, દેવાનું છે. આપ સૌનો આભાર, ધન્યવાદ. આભાર સાહેબ. સોનાણી સાહેબે મર્મવેધક અને સટીક વ્યાખ્યાન આપ્યું, પરંતુ સાથે સાથે નરસિંહ મહેતાને યાદ કરવા પડે, કારણ કે એમણે પોતાની જાત નીચવવી છે આ સંસ્થા માટે. એટલે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે. બીજાનું દુઃખ જોવે છે એ જ આવું બોલી શકે સ્પષ્ટ. બાકી તો સૌ વાહ વાહ કરવાવાળા છે, એટલે સૌ શાનમાં સમજી ગયા છે. અન્યથા ન સમજાવ હોય તો પછીથી સમજી જશે. કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ તો કાર્યક્રમનો અંત એટલે આભાર વિધિ. હું આભાર વિધિનો આ ભાર સંભાળવા શ્રી જયંતિભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને આભાર વિધિ સંપન્ન કરે. શ્રી જયંતિભાઈ મકવાણા. હલો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કન્સ્ટ્રક્શન ગ્રુપના ગિરીશભાઈ શેઠ સાહેબ કે જેઓ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને મોટિવેટ કર્યા, એ બદલ સંસ્થા વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ પ્રકાશભાઈ બોસમિયા સાહેબ કે જેઓએ આપણને તન મન ધનથી આર્થિક સહયોગ એમણે આપ્યો છે, એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ કમલેશભાઈ મહેતા, જીતુભાઈના પીએ રાજ્યગુરુ કિરણભાઈ રાજ્યગુરુ અને ધર્મેન્દ્રભાઈ મહેતા આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને સૌને સહયોગ આપ્યો છે અને સહભાગી બન્યા છે, એ બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા પરમ વંદનીય સોનાણી સાહેબ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિન રાત ખૂબ પરિશ્રમ કર્યો અને ગુજરાતના ખૂણે ખૂણે વસતા પ્રજ્ઞાચક્ષુ મિત્રોની ચિંતા કરે
એ સાહેબનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ ભાવેશભાઈ ગાંધી, બાબુભાઈ, જયસુખભાઈ, કિરણભાઈ, હર્ષભાઈ, મયુરભાઈ અને આખી ટીમ સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. તો એમનો પણ સંસ્થા વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ત્યારબાદ આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂરથી આવ્યા છો અને આપ સૌનો પણ આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક્સ ટુ ઓલ. ધન્યવાદ.